નમસ્કાર, i7 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। મેઘરજ તાલુકાના ઇપલોડા ગ્રામ્ય પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરાયું। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ વિકસિત ભારત સંકલ્પ યાત્રાથી સરકારની તમામ જન કલ્યાણકારી યોજનાઓ ઘર ઘર સુધી પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લેતી 100% લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે આ યાત્રા ગામડાઓમાં ઠેર ઠેર ભ્રમણ કરશે। ત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો જાગૃતિ સંદેશ અને લાભો ગ્રામીણ સુધી પહોંચાડવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। અરવલ્લીના મેઘરજ તાલુકાના ઇપલોડા ગ્રામ્ય પંચાયત ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું, જે કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના સંગઠન મહામંત્રી ભીખાજી ઠાકોર, મેઘરજ તાલુકા પ્રમુખ જયાબેન, સરપંચ નૈનાબેન પટેલ, રમેશભાઈ પટેલ, બળવંતભાઈ ભોઈ, ડેપ્યુટી સરપંચ કૃપાલસિંહ ચૌહાણ, જીતેન્દ્રભાઈ પરમાર, અન્ય ગામના પદાધિકારી શ્રી ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ યોજનાની માહિતી આપી આ યોજનાનો લાભ લીધેલ લાભાર્થીઓને કીટનું વિતરણ કરી જરૂરિયાતમંદ પ્રજાજનો સુધી સરકારની વિવિધ યોજનાઓની માહિતી જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા અનુરોધ કરવામાં આવ્યો હતો। કૌશિક સોની, બ્યુરો, અરવલ્લી। અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।